હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આવી જાઓ ત્રિરાશિ શીખવા માટે। એક શિક્ષક વિદ્યાર્થીઓ પાસે 57 મિનિટમાં 15 દાખલાઓ ગણાવે તો 1 કલાક અને 35 મિનિટમાં કેટલા દાખલા ગણાવી શકે? તો અહીંયા 57 મિનિટમાં 15 દાખલા કીધા છે અને અહીંયા 1 કલાક અને 35 મિનિટમાં કીધા છે। તો આ 1 કલાક અને 35 મિનિટને પહેલાં તો આપણે મિનિટમાં ફેરવશું એટલે જવાબ મિનિટમાં આવશે આપણો। અહીં 1 કલાક છે એટલે 60 મિનિટ આ અને 35 મિનિટ આ, એટલે 95 મિનિટનો આપણે જવાબ લાવવાનો છે કે 57 મિનિટમાં 15 દાખલા ગણે છે। 57 મિનિટમાં 15 દાખલા ગણે છે તો 95 મિનિટમાં કેટલા દાખલા ગણશે? ચોકડી ગુણાકાર થશે, આ આની હારે ગુણાશે અને આ છેદમાં આની હારે ગુણાશે। 15 ગુણ્યા 95 છેદમાં 57, 57ના 2 ભાગ પાડી 19 તેરી 57, 3 પંચા 15, 19 પંચા 95, 5 5 વધ્યા 55 25, તો 95 મિનિટમાં 25 દાખલા ગણી લે। આપણો રાઈટ આન્સર ડી રહેશે 25। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। 3 મણ ઘઉંની કિંમત 1800 હોય તો 300માં કેટલા ઘઉં આવે? હવે 300 રૂપિયામાં ઘઉં પૂછાશે અને અહીંયા જો મણ આપ્યા છે પણ ઓપ્શનમાં આપણને કેજીમાં જવાબ આપ્યો છે એટલે આપણે જવાબ કેજીમાં જ ગોતવાનો રહેશે। તો આ જે મણ છે એને આપણે કેજીમાં ફેરવી નાખીએ। 20 કિલોએ 1 મણ થાય એટલે 3 મણ છે તો 60 કિલો થાય। તો 60 કિલો ઘઉંની કિંમત 1800 રૂપિયા હોય તો 300 રૂપિયા આવ્યા છે, રૂપિયાની નીચે રૂપિયા આવવા પડે। 300 રૂપિયામાં કેટલા કેજી ઘઉં આવે? ચોકડી ગુણાકાર થશે, પ્રશ્નાર્થ ચિહ્નની સામે 1800 છે તેથી તે છેદમાં જશે એટલે 300 ગુણ્યા 60 છેદમાં 1800, આ મીંડી ગઈ, આ મીંડી ગઈ, આ મીંડી ગઈ, આ મીંડી ગઈ, 6 તરી 18, આ 3 ગયા, આ 10 વધ્યા, તેથી આપણો રાઈટ આન્સર 10 કિલો આવશે જે ઓપ્શન ડીમાં છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। 5 કેજી કેકની કિંમત 880 છે તો 3.5 કેજીની કેકની કિંમત કેટલી? હવે અહીંયા 5 કેજી છે અને અહીંયા કેજી છે પણ અહીંયા 3.5 છે એટલે જવાબ સરળ આવે માટે આપણે આને ગ્રામમાં ફેરવી લઈશું। ગ્રામ માટે 1000 સાથે ગુણવાના, અહીંથી 5000ની કિંમત 880 છે, આની સાથે પણ 5000ને ગુણો એટલે 3500 થશે। તો 3500ની કિંમત કેટલી? આ ચોકડી ગુણાકાર થશે, ક્વેશ્ચન માર્ક આરે 5000 છે તેથી તે છેદમાં જશે। 880 ગુણ્યા 3500 છેદમાં 5000, આ મીંડી ગઈ, આ મીંડી ગઈ, આ ગઈ, આ ગઈ, આ મીંડી ગઈ, 5 સત્તુ
35, પછી 7 અઠ્ઠા 56 વધી પડી 5, 7 અઠ્ઠા 56, 56 ને 5, 56 ને 5 61, તો 3.5 kgની કેકની કિંમત 616 રૂપિયા થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો 12 કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકાર, તો સૌથી પહેલાં આ કિલોને આપણે ગ્રામમાં ફેરવવા પડશે. 2 અઢી છે માટે ગુજરાતીમાં લખાઈ ગયું. આટલા ગ્રામ થાય 250 ગ્રામ. 12 કાગળનું વજન 40 ગ્રામ હોય, 12 કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2500 ગ્રામ થાય. સોકડી ગુણાકાર થશે. 2500 ગુણ્યા 12/40. આ મીંડું ગયું, 4 તરી 12, 25 તરી 75 અને આ મીંડી એમણામ, એટલે 750 કાગળનું વજન 2.5 કિલો થાય. બજારમાં 28 રૂપિયાની 2.5 કિલો ડુંગળી મળે છે, તો 49માં કેટલી કિલોગ્રામ ડુંગળી મળે? તો આને આપણે ગ્રામમાં ફેરવી નાખશું, કારણ કે જવાબમાં આસાની પડે. તો 28 રૂપિયામાં 2500 ગ્રામ ડુંગળી મળે, તો રૂપિયા 49માં કેટલી ડુંગળી મળે? સોકડી ગુણાકાર થશે. ક્વેશ્ચન માર્ક છે એની સામે જોઈએ, છેદમાં જશે, એટલે 2500 ગુણ્યા 49 છેદમાં 28. આના આપણે 2 ભાગ પાડી લઈશું. 7 ચોક 28. અહીંયા મેં 7 જ કેમ લીધા? કારણ કે જે 49નો ગુણાંક છે માટે અહીંયા 7 લીધા. કારણ કે આપણે 2 હારે પણ ભાગ પાડી શકીએ છીએ, પણ 7થી અહીંયા ઉડે છે એટલે આપણે 7 લીધા. 7 49 અને આ 4 જે રહ્યા એ આ ડબલ મીંડા એટલે કે આ 100 ગણાય. આના પણ 2 ભાગ પાડીએ તો આ રીતના પડે, 25 ગુણ્યા 100, તો 4 ગુણ્યા 4 ભાગ્યા 100 ભાગ્યા 4 કરે એટલે 25 જવાબ આવે. અને 25 ગુણ્યા 7 કરીએ તો 25 સત્તા 175, 175 ગુણ્યા આ એક 25 વધ્યા 25. આનો ગુણાકાર કરો, એ આપણો રાઈટ આન્સર રહેશે. 25 પંચા 125 વધી પડી 2, 25 સત્તા 175 અને 2 177, 77નો સાતડો 177 વધી પડી 17, 25 એકા 25 અને 25 ને 17 87 આવે. અહીંયા 18 આવે.
25 એકા 25, 25 ને 18, 25 ને 43. આપણો રાઈટ આન્સર છે 4775 ગ્રામ. આપણે ગ્રામમાં જ આપ્યું છે એટલે સી આપણો રાઈટ આન્સર છે. જો કિલોમાં આપ્યું હોત તો 4.375 kg થાત. તો મિત્રો ત્રિરાશિ હાલ આપણે પૂરી કરી છે. હવે નવા ટોપિક ઉપર મળીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવું નવું દેશી ભાષામાં ગણિત શીખવા માટે તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. હવે આગલા વિડીયોમાં મળીશું.